વ્હાઇટ ફોર જાગરણ શ્રી વિદ્યા સાધના સેન્ટર હ્યુમન સિસ્ટમ અપગ્રેડિંગ પ્રોગ્રામ. દુનિયાની અંદર 4 પ્રકારની આત્માઓ છે વિકાસ યાત્રાની અંદર. પહેલું છે બેબી સોલ, બીજું છે યંગ સોલ, ત્રીજું છે મેચ્યોર સોલ અને ચોથું છે એડવાન્સ સોલ. પૃથ્વી ઉપર એડવાન્સ સોલની તો સંખ્યા બહુ આંગળીને વેઢે ગણાય એટલી જ છે. મેચ્યોર સોલ ઘણા બધા છે અને યુવાન સોલ પણ છે, પણ બેબી સોલ લગભગ 85% છે. તો શ્રી ભાઈશ્રીનું જે જ્ઞાન છે એ યંગ સોલ અને મેચ્યોર સોલ માટે છે. બેબી સોલવાળા માટે અમે નથી. એ બેબી સોલ જે હોય ને એ રામાયણ અને મહાભારતની અને કથા વાર્તાઓ સાંભળજો અને બસ ખુશ રહેજો, કારણ કે તમારું મશીન છે એ ઉર્જા વધુ જનરેટ કરે છે અને સંસારમાં વપરાય છે. સગાવાળા વાપરે છે, ચાલાક મનુષ્યો વાપરે છે. બસ તમે વપરાઈ જવા માટે જ આવ્યા છો. બેબી સોલ આ જગતમાં વપરાઈ જવા માટે આવે છે. એટલે બેબી સોલ હવે અમારા વાઇટલ ફોર્સ જાગરણના કોઈ કોર્સ કરવાની જરૂર નથી અને એને સમજાશે પણ નહીં. પણ અમે એ લોકો માટે છીએ કે જે યંગ સોલ છે અને એડવાન્સ સોલ છે. એને રામાયણ અને મહાભારત કશા કામમાં નહીં આવે. એટલે એક અમારું નમ્ર નિવેદન છે જે યંગ સોલ અને મેચ્યોર સોલ છે એને, કે તમારે જાગવું પડશે. તમારા માટે રામાયણ મહાભારત કે કથા વાર્તાઓ તમારા જીવનમાં કોઈ બદલાવ લાવશે નહીં એમ, અને તમારો ટાઈમનો વેડફાટ છે. તો ચાલાક મનુષ્ય એને કહેવાય, બુદ્ધિશાળી મનુષ્ય એને કહેવાય કે પોતાના જીવનને જાણે, પોતાના અર્થને સમજે અને ચોક્કસ જ્ઞાન મેળવે. તો એના માટે જ એક થઈ રહ્યો છે યંગ સોલ અને મેચ્યોર સોલ માટે એક સેમિનાર થવા જઈ રહ્યો છે, અહમ બ્રહ્માસ્મિ, જે તમારી અંદર રહેલા આત્માને જગાડશે. તમે શું છો, આ બ્રહ્માંડમાં તમારી રચના કેવી છે, તમે કેવો હિસ્સો છો, તમારી વિકાસ યાત્રા ક્યાં પહોંચી છે અને તમે શું છો, તમારે શું કરવાનું છે. બસ આ. અને બીજું ખાસ વિશેષ કે તમે આત્મજ્ઞાન આત્મબોધની નામ સાંભળી હશે, પણ જે લોકોએ અમારા 4 સેમિનાર કર્યા છે, ઓછામાં ઓછા 4 સેમિનાર જેને કર્યા હશે, એને આત્માનો બોધ શું કહેવાય એ એને ખબર પડી જ ગઈ હશે. તો દર્શક મિત્રો, નીચે આપેલા સંપર્ક ઉપર સંપર્ક કરો અને પોતાનું નામ લખાવો. અહમ બ્રહ્માસ્મિ, 8, 9, 10 ડિસેમ્બર 2025. ધન્યવાદ.